નથી કરાવ્યું દામોદરદાસજીનું? આવું કેમ? તો અર્થઘટન કર્યો કે જેમ પ્રહલાદજીના પ્રસંગમાં આવે છે, અને પ્રહલાદજીએ નરસિંહ ભગવાન પાસે માંગ્યું કે મારા પિતાની અધોગતિ ન થાય, અને ત્યારે ભગવાને કહ્યું કે તમારા જેવો ભક્ત કોઈના ઘરે થાય એની તો 21 પેઢીઓ એમને તરી જાય છે. 7 પિતા પક્ષની, 7 માતા પક્ષની, 7 સસુર પક્ષની. તો દામોદરદાસજીના પિતાનું શ્રાદ્ધ કરાવી ગુસાઈજીએ એમનો પણ પુષ્ટિ માર્ગમાં અંગીકાર કરી લીધો. એ શ્રાદ્ધ નિમિત્તે એમના પૂર્વજનો પુષ્ટિમાં અંગીકાર કરી એમના પર કૃપા કરી, એવો ભાવ પ્રકાશમાં અર્થઘટન કર્યું. અને કહ્યું કે તો દામોદરદાસજીના પિતા પૂર્વજોના તો પુષ્ટિ ભક્તિમાં સ્વીકાર કરી ઉદ્ધાર કર્યા, તો બાકી બધા વૈષ્ણવોનું શું? તો કહ્યું કે દામોદરદાસજી તો સર્વ વૈષ્ણવોના પ્રતિનિધિ રૂપ છે. એટલે કેવલ દામોદરદાસજીના પૂર્વજોનો ઉદ્ધાર નથી કર્યો, પણ જેણે જેણે બ્રહ્મ સંબંધ લીધું એ સર્વ વૈષ્ણવોના પિતૃઓનો ઉદ્ધાર મહાગુસાઈજીએ એ જ સમયે કરાવી દીધો, જે સમયે દામોદરદાસજીના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું. કારણ કે દામોદરદાસજી સર્વ વૈષ્ણવોના પ્રતિનિધિ રૂપ છે, અને એમના પૂર્વજોનો ઉદ્ધાર કરી સર્વ વૈષ્ણવોના, જેણે પણ, જો તમારા ઘરે તમે બ્રહ્મ સંબંધ લીધું હોય પણ બાકી બધાએ ભલે ન લીધું હોય, પણ છતાંય તમે જ્યારે બ્રહ્મ સંબંધ લો છો ત્યારે એ બ્રહ્મ સંબંધના મંત્રમાં એ પોતાના સર્વ સંબંધીઓનો સ્વીકાર કરાવી જ દો છો. પોતાના આત્મીયજનોનું, પોતાના વંશજોનું, પોતાના પિતૃઓનું, એ સર્વનો સંબંધ તમારા થકી બ્રહ્મ સંબંધમાં થઈ જ જાય છે. તમે બ્રહ્મ સંબંધ મંત્ર, જ્યારે આપણે છેલ્લા દિવસે બ્રહ્મ સંબંધ મંત્ર ઉપર લઈશું ત્યારે એની ચર્ચા કરીશું કે બ્રહ્મ સંબંધ મંત્રમાં જ્યારે તમે બોલો છો ત્યારે મંત્રમાં બધાનો સમર્પણ તમે કરાવી દો છો, એટલે તમારા થકી એમનો સંબંધ પ્રભુ સાથે થઈ જ જાય છે. અને એટલે જ કહ્યું ને, ભલે એમને ભક્તિ ન હોય પણ ઘરમાં એક જણે પણ બ્રહ્મ સંબંધ લીધું હોય તો એ ઘરના બધાને તારી દે છે. કઈ રીતે? કે જ્યારે યાદવો ભગવાનના સંબંધી થયા, ટીકામાં આચાર્યોએ લખ્યું છે કે યાદવો ઉચ્છૃંખલ થઈ ગયા, મદ આવી ગયો, ઉદ્દંડી થઈ ગયા, છતાંય ભગવાને સમસ્ત યાદવ કુળનો સંહાર કર્યો. કેમ? કારણ કે એ લોકો સંબંધી હતા, અને પોતાના સંબંધી જાણી ભગવાને સર્વનો ઉદ્ધાર કર્યો. એમ જ જે જીવે બ્રહ્મ સંબંધ લીધું છે, કદાચ બીજાએ નથી લીધું, પણ એ બ્રહ્મ સંબંધીનો સંબંધી જાણી પણ ઠાકોરજી એમનો ઉદ્ધાર કરશે. કારણ કે મારા બ્રહ્મ સંબંધીનો સંબંધી છે, એટલે એમનું પણ કલ્યાણ થશે, એમ ટીકામાં આચાર્યોએ સમજાવ્યું છે. એટલે ઘરમાં એક જીવ પણ બ્રહ્મ સંબંધી થાય. જો આપણે ત્યાં તો આચાર્યો બ્રહ્મ સંબંધની આદિ સિદ્ધાંતની ટીકામાં એમ કહ્યું કે જેમ બ્રાહ્મણનું બાળક થોડુંક સમજણું થાય, મોટું થાય, એટલે માતા પિતાનું કર્તવ્ય છે કે એને જનોઈ સંસ્કાર કરાવી વેદ મંત્ર ભણવા મોકલવો. એમ જ એ માતા પિતાનું કર્તવ્ય બની જાય છે. એમ જેના ઘરમાં બાળકનો જન્મ થાય વૈષ્ણવના કુળમાં, એટલે મા બાપનું કર્તવ્ય થાય છે એ બાળકને ઠાકોરજીને સમર્પિત કરી બ્રહ્મ સંબંધી કરાવી દેવો. એટલે આપણે ત્યાં બે માન્યતા અત્યારના સમયમાં પ્રચલિત છે. એક માન્યતા એવી છે કે સમજણો થાય, એ વાંચે, એ જાણે, એ ભણે, અને પછી જાણીને બ્રહ્મ સંબંધ લે. એક પક્ષ છે. અને એક પક્ષ એ છે કે વૈષ્ણવના કુળમાં જે જન્મ્યો છે એ દૈવી જીવ છે, અને મા બાપે જેમ જનોઈ કરાવી જોઈએ એમ મા બાપનું કર્તવ્ય છે કે એ જીવને ઠાકોરજીને સમર્પિત કરી દેવો જોઈએ. અને અત્યારના સમયમાં તો આ જ ઠીક છે. બાકી એ સમજણો થાય ને ભણતો થાય ને જાણતો થાય, પણ પછી ભણ્યા પછી એવી સમજણ આવી જાય છે ને કે પ્રભુથી દૂર જ ભાગી જાય છે. એના કરતા તમારા કયામાં હોય ત્યાં સુધી કહો એ સારું જ છે. તમારું સાંભળતો હોય ત્યાં સુધી સંભળાવતા રહેવું. મોટો થશે પછી તો એમે નથી સાંભળવાનું. લોકો ઠાકોરજીમાં એમાં લોજિકો એવા આપે ને, હજી તો નાનું બાળક તો ભગવાનનું રૂપ કહેવાય, એને શું શીખવાડવાનું, એને શું સમજાવવાનું. તો તમારું પર્સ લઈને ભાગતો થાય ત્યારે તમને ભગવાન દેખાય છે? એમાં તમારી કોઈ કિંમતી વસ્તુ તોડી નાખે એમાં ભગવાન દેખાય છે? એટલે ખોટા લોજિકો નહીં આપવા. ઘણી વાર છે ને આપણે લોજિકો ખોટી જગ્યાએ વાપરતા હોય. સમજણ ન હોય ત્યાં સુધી ટ્રેન કરવા, સમજણ આવે પછી એજ્યુકેટ કરવા. અમે માનીએ છીએ કે એજ્યુકેટ કરવાની ઉંમર નથી. જો સમજણ ન હોય ત્યાં સુધી ટ્રેન કરવા જોઈએ, અને સમજણ નથી તો ટ્રેન કરો. જો બેટા અહીંયા બેસવાનું, આમ બોલવાનું, આમ કરવાનું. એને તો સ્કૂલે નથી જવું, ત્યારે સ્કૂલે ન જવા માટે રડતો ત્યારે ભગવાન દેખાય છે એમાં? ત્યારે તો ઉચકીને ટીંગા ટોળી કરીને મૂકી આવીએ છીએ.
કે આ નહીં ભણે તો આનું થશે શું, ત્યારે પ્રભુ એમાં નથી દેખાતા. પણ આપણને ખબર છે ભણવું એના માટે કલ્યાણ રૂપ છે. એમ જ ભગવત સેવા, સત્સંગ, પાઠ, કીર્તન આ બધું પણ એના કલ્યાણ માટે છે. એટલે માણસે કરાવવું, વૈષ્ણવે કરાવવું. કરશે તો રસ જાગશે. બાકી એવી આશા રહેશો કે રસ જાગે ત્યારે કરાવું, તો કદાચ સંભવ નહીં થાય. અને એટલા માટે મા બાપનું કર્તવ્ય છે કે જીવને સમર્પણ કરી દે. તો અહીંયા પ્રસંગમાં આવ્યું કે પિતૃઓનું ઉદ્ધાર, એમનો શ્રાદ્ધ કરાવી સર્વનું કલ્યાણ કર્યું છે, એમ અહીંયા સંકેત કર્યો છે. અને 1.5 શ્લોક આપ્યો સંકલ્પ છે એમ કહ્યું. તે 1.5 શ્લોકમાં જે પ્રભુએ વચન કહ્યા હતા કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા, એ 5 પ્રકારના જીવના દોષો દૂર થશે એમ જે વાત કરી હતી, એમ એ 1.5 શ્લોક સર્વનો સાર છે એમ કહ્યું છે. કારણ એમાં ઠાકોરજીના વચન છે, જેવો પણ જીવ હશે એનો સ્વીકાર કરીશ અને બ્રહ્મ સંબંધથી સર્વ દોષોની નિવૃત્તિ થશે. એક માર્ગમાં પ્રવેશ માટેનો એક પ્રધાન સિદ્ધાંત છે. એટલે કે એમાં સર્વ ભગવદ વાણીમાં સર્વ સાર આવી ગયો. એટલા માટે 1.5 શ્લોકમાં બધું જ આવી ગયું એમ કર્યું છે. આગળ પ્રસંગમાં એ જ પ્રસંગમાં 5મા પ્રસંગમાં કહ્યું કે ગુસાઈજી દામોદરદાસજીને નમસ્કાર ન કરવા દેતા, દંડવત ન કરવા દેતા, ચણસ્પર્શ ન કરવા દેતા. કારણ એવો ભાવ રાખતા કે દમલાજીના હૃદયમાં મહાપ્રભુજી બિરાજે છે, સાક્ષાત મારા મહાપ્રભુજીના સેવક છે. જો ગુસાઈજી આદર રાખે છે મહાપ્રભુજીના સેવક માટે. કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં તમે જુઓ, 6 માસનો વિયોગ ગુસાઈજીને કરાવ્યો અને ગિરધરજીને ખબર પડીને ત્યાં એમને કેદખાને પુરાવ્યા કૃષ્ણદાસ અધિકારીને. અને ગુસાઈજીના સમાચાર મળ્યા અને ગુસાઈજી ચોધાર આંસુએ રડવા લાગ્યા, મારા મહાપ્રભુજીના સેવકને આવો શ્રમ, એમને કેદખાને જવું પડે, મારા વલ્લભના સેવક છે. એવો આદર રાખતા અને પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી મહાપ્રભુજીના સેવક આ કેદખાને બહાર નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરીશ. આવો અહોભાવ મહાપ્રભુજીના સેવક માટે રાખ. અને જ્યારે કેદખાને છોડાવ્યા, કૃષ્ણદાસ અધિકારીને વાત કરવામાં આવી, તમારા માટે ગુસાઈજી આવી પ્રતિજ્ઞા લીધી છે કે અન્ન જળનો ત્યાગ કરીશ. અને જ્યારે આવું ખબર પડી, દોડતા આવ્યા કૃષ્ણદાસ અધિકારી, ચરણમાં પડ્યા, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માથે. અને જ્યારે એ કીર્તન ગાયું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, વલ્લભ નંદન કહ્યું, ગુસાઈજી ન કહ્યું. કારણ ગુસાઈજી આદર કઈ રીતે રાખ્યો હતો વલ્લભના સેવક તરીકેનો, તો કૃષ્ણદાસ અધિકારીએ પણ આદર રાખ્યો વલ્લભના નંદન તરીકેનો. આ વલ્લભના વંશજ છો, મારા માટે વલ્લભ રૂપ છો, એ સમયે દંડવત પ્રણામ કરી દીધા. આવો ભાવ આપણે ત્યાં. અને અમને હજી ખ્યાલ છે, હજી અમારે ત્યાં જ્યારે વડીલો, અમારા વડીલોના જ્યારે સેવકો આવે ત્યારે એમનો એવો આદર રખાય છે. અમારા તાજી મહારાજના સેવક છે, અમારા પિતાશ્રીના છે, આવો અહોભાવ અમારે ત્યાં રખાય છે. આવું એક મર્યાદા છે. અને એટલા માટે ગુસાઈજી એમને ચણસ્પર્શ ન કરવા દેતા. અને ત્યારે સ્વયં મહાપ્રભુજી આજ્ઞા કરી કે દામોદરદાસ, તું ગુસાઈજીના ચણસ્પર્શ કરજે. અને જ્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી ત્યારથી દામોદરદાસજી ચણસ્પર્શ કરવા લાગ્યા. ગુસાઈજી ના કહે કે આપ મહાપ્રભુજીના સેવક છો, આપને ચણસ્પર્શ નહીં કરવા દો. અને ત્યારે દામોદરદાસજીએ કહ્યું કે મને મહાપ્રભુજી આજ્ઞા ભઈ છે, મહાપ્રભુજી મને દર્શન આપ્યા છે અને આજ્ઞા કરી છે કે રોજ ગુસાઈજીનું ચરણોદક તું લેજે. અને જ્યારે મહાપ્રભુજી આવી આજ્ઞા કરી ત્યારથી ગુસાઈજી નિત્ય લેતા. આમ ભાવ પ્રકાશ બતાવ્યો કે ગુસાઈજી અને મહાપ્રભુજીમાં અભેદ જાણવું. ગુસાઈજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજી સદાય બિરાજે છે. જેમ ગુસાઈજી દમલાજીમાં જોતા કે આમના હૃદયમાં મહાપ્રભુજી છે અને એટલે ચરણસ્પર્શ ન કરવા દેતા, પણ ગુસાઈજીના હૃદયમાં મહાપ્રભુજી છે એવો ભાવ રાખીને દમલાજી દંડવત ન કરતા. એટલે મહાપ્રભુજી સંકેત કર્યો કે અમારા ભેદ સ્વરૂપમાં ભેદ ન જાણતા. અને ત્યારે આચાર્યજીનો ભાવ રાખી અને મહાપ્રભુજી નો ભાવ રાખી દામોદરજી દંડવત કરતા. અને એટલા માટે
ગુસાઈજી એમને દંડવત કરવા દેતા, કારણ કે જ્યારે ગુસાઈજીને દંડવત કરતા ત્યારે ગુસાઈજીમાં સાક્ષાત મહાપ્રભુજી જોઈ અને દામોદરજી દંડવત કરે એમ ભાવ પ્રકાશમાં હરિરાયજી સમજાવ્યું. અને એટલા માટે ભાવ પ્રકાશમાં હરિરાયજી કહે જ્યારે પણ વલ્લભ કુલને પણ દંડવત કરો તો એ જ મહાપ્રભુજીનો ભાવ રાખીને દંડવત કરવા. એમ હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે છે, ફલાણા ગાદીના, ફલાણા ઘરના, ફલાણા બાલક, ફલાણું નામ, આવું રાખીને જ્યારે પણ દંડવત કરશો તો તમારા દંડવત કોઈ વ્યક્તિ સુધી પહોંચશે, પણ મહાપ્રભુજીનો ભાવ રાખીને દંડવત કરશો તો એ દંડવત વલ્લભ સુધી પહોંચશે. એટલે કોઈ વ્યક્તિના આશીર્વાદ, તમે દ્વારકેશલાલજીના આશીર્વાદ લેવાનો ક્યારે પ્રયાસ ન કરતા. તમે મહાપ્રભુજીનો ભાવ રાખીને દંડવત કરશો તો આશીર્વાદ પણ મહાપ્રભુજીના જ મળશે. તમે નાની બુદ્ધિ રાખીને ભગવત કાર્યો કરશો તો નાના ફળ મળશે. તમે અલૌકિક બુદ્ધિ રાખીને કાર્ય કરશો તો તમને અલૌકિક ફળ મળશે. તમે ઠાકોરજીની સેવા પણ આ મૂર્તિ છે કે આ ચિત્ર છે, આવો ભાવ રાખીને જો સેવા કરશો તો સેવા ચિત્ર ને મૂર્તિ સુધી પહોંચશે. પણ આ સાક્ષાત નંદનંદન છે એવો ભાવ રાખીને સેવા કરશો તો તમારી સેવા સાક્ષાત ઠાકોરજી સુધી પહોંચશે. એટલે મહત્વની વાત છે, તમે કયો ભાવ રાખીને સેવા કરો છો, તમે કયો ભાવ રાખીને દંડવત કરો છો એ તમારા પર આધાર છે. વાટકી લઈને બેસશો તો વાટકી જેટલું જ મળશે, અને હૃદયને દરિયો બનાવીને બેસશો તો દરિયા જેવું મળશે. મુખ્ય વાત છે પાત્રની. પ્રભુ તો રસરૂપ છે. તમે જેવું પાત્ર લઈને બેસશો એવું તમે પામીને જશો. ત્યાં કમી નથી, કમી તમે જે વાટકો લઈને આવો છો ને એમાં હોય છે. આપણે નાના પાત્રો લઈને બેસશું તો બધું નાનું લઈને જઈશું. લોકો નાની નાની વસ્તુ પર રાજી થઈ જાય. પેલા કરતા પ્રસાદ મને વધારે મળ્યો, પેલા કરતા દર્શનમાં મને આગળ કર્યો, પેલા કરતા મને બેસવાની ખુરશી મળી, પેલા આપણે અલૌકિક સ્થાનોમાં પણ રાજી એવી લૌકિક પ્રવૃત્તિઓથી થઈએ છીએ.